Okay, students. ચેપ્ટર 1 ક્લાસ 12 ગુજરાતી મીડિયમ આપણો નેક્સ્ટ ટોપિક છે દ્વિક ક્રિયાઓ. બરાબર. દ્વિક ક્રિયાઓને ઇંગ્લિશમાં આપણે કહીશું બાઇનરી ઓપરેશન્સ. બરાબર. દ્વિક ક્રિયાઓ એમાં જે આપણે આ શબ્દ છે એનો મતલબ થયો બે. બરાબર. તો દ્વિક ક્રિયાઓને આપણે સિમ્પલ લેંગ્વેજમાં ડેફિનેશન કહીએ તો દ્વિક ક્રિયા એટલે બે પદ વચ્ચેની ક્રિયા. બરાબર. દ્વિક ક્રિયાઓ એટલે બે પદ વચ્ચેની ક્રિયા જેથી એક રિઝલ્ટ મળે. રિઝલ્ટ એટલે આપણે એને આ ભાષામાં કહીએ તો બે પદ વચ્ચેની ક્રિયા જેથી ત્રીજું પદ મળે. પણ એક વસ્તુ કે બે પદ વચ્ચેની ક્રિયા એક જ સમયે થયેલી ક્રિયા. બરાબર છે? ક્લિયર? એટલે તમે જુઓ તો લાઈક એ ક્રિયાઓ કઈ ગયો છે કે લાઈક આપણે બે પદ વચ્ચે સરવાળો કરી શકીએ, બાદબાકી કરી શકીએ, ગુણાકાર કરી શકીએ, ભાગાકાર કરી શકીએ, બરાબર, એલસીએમ લઈ શકીએ, એચસીએમ લઈ શકીએ, પછી મેક્સિમમ ઓફ એબી લઈ શકો, મિનિમમ ઓફ એબી લઈ શકો. કાં તો તમને કોઈ ફોર્મ્યુલા બનાવીને આપી દે a+2b કાં તો a²+b. આ બધી દ્વિક ક્રિયાઓ થાય. બરાબર છે? જે બે પદ વચ્ચેની ક્રિયા જેના કારણે તમને એક રિઝલ્ટ મળશે. બરાબર. તો દ્વિક ક્રિયાઓ એટલે આપણે ફરીથી ડિસ્કસ કરીએ. દ્વિક ક્રિયા એટલે બે પદની ક્રિયાઓ એક સમયે થયેલી બે પદની. લાઈક તમને કોઈને એમ થશે કે સર ત્રણ પદ હોય તો તમે પોતે બી અત્યાર સુધી જોયું હશે કે તમે a+b+c તો તમે એક સાથે કોઈ દિવસ નહીં કર્યો. તમે સૌથી પહેલા કોઈ પણ બે પદની જોડ બનાવી હશે. પહેલા તમે a+b કર્યો તો અહીંયા તમે બે પદનો ઉપયોગ કર્યો ને એનો કોઈ જવાબ આવે, એનો કોઈ જવાબ સમજો d આવ્યો, પછી તમે એને c સાથે ઉમેરશો એટલે પહેલા બે પદ કર્યા, એના થકી બીજા બે પદ મળ્યા. સમજ પડી? એટલે તમે એ વસ્તુ ગુણાકારમાં, બાદબાકીમાં બધામાં એપ્લાય કરો છો. બરાબર? ચાલો, તો હવે દ્વિક ક્રિયાની એક સિમ્પલ વાત થઈ ગઈ કે તમે કોઈ પણ બે પદ વચ્ચેની ક્રિયા કરો ને ત્રીજું પદ મળે. બરાબર. તો એ દ્વિક ક્રિયાના માટે આ બધા એના કેસ છે. બરાબર. ઘણા બધા કેસ તમે જાતે બનાવી શકો છો. તમને બુકમાં એક્ઝામ્પલ બી આપેલા છે. બરાબર. તો દ્વિક ક્રિયા પહેલી વસ્તુ આપણે ચેપ્ટર કયું ભણીએ છીએ? સંબંધ અને વિધેય. તો સૌથી પહેલી વાત કે શું દ્વિક ક્રિયા એ વિધેય છે કે નહીં? બરાબર. શું દ્વિક ક્રિયા એ વિધેય છે કે નહીં? અને જો વિધેય હોય, આપણે આ રીતે કરીએ વિધેય આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છે. આ વિધેય છે a થી b પરનું વિધેય. તો આ શું થઈ ગયો? એનો પ્રદેશ. આ શું થઈ ગયો? સપ્રદેશ. અને તમે સંબંધ એપ્લાય કરો તો તમને એક વિસ્તાર મળે, પ્રતિબિંબ મળે. એ શું થયો? વિસ્તાર. તો જો દ્વિક ક્રિયા પણ વિધેય હોય તો એનો પ્રદેશ હશે જ, એનો સપ્રદેશ પણ હશે. બરાબર. તો હવે પહેલામાં આપણે દ્વિક ક્રિયા. બરાબર. દ્વિક ક્રિયાને કઈ રીતે દર્શાવાય? એને કઈ રીતે દર્શાવાય? ધારો કે હું ગુણાકારની દ્વિક ક્રિયા લઉં છું. બરાબર. બરાબર. હવે તમે સીધી વસ્તુ, આપણે દ્વિક ક્રિયા એટલે હમણાં જ વાત થઈ કે દ્વિક ક્રિયામાં આપણે બે પદ લઈએ છીએ. બે પદ. તમે અત્યાર સુધી જે વિધેય ભણ્યા છો, તમે અત્યાર સુધી વિધેય f a થી b એટલે તમે એક પદ પ્રદેશ a માંથી લો છો, પણ આમાં તમારે બે પદ લેવાના છે. બે પદ એટલે તમે કંઈક આવું લેશો કે a ને b. માનો કે તમારું શું છે? ગુણાકારનું ઓપરેશન છે. ઓપરેશન એટલે કે ક્રિયા. ધારો કે તમારું ગુણાકારનું ઓપરેશન છે તો તમે એને દર્શાવશો કેવી રીતે? બરાબર. તમે ગુણાકારનું ઓપરેશન છે તો તમે આ ક્રમયુક્ત જોડ લેશો. ક્રમયુક્ત જોડ આવે ક્યાંથી? r ક્રોસ r માંથી આવે અને એનો જે જવાબ મળશે તે r માંથી મળશે. અથવા તમને કોઈ ગણ આપેલો હોય a b c તો અહીંયા a ક્રોસ a એનો જવાબ તમને a માંથી મળશે. એટલે કહેવાનો મતલબ કે તમે જે પ્રદેશ છે તે તમારો ક્રમયુક્ત જોડમાંનો એટલે કે કાર્ટેશિયન ગુણાકારનો એક પ્રદેશ થશે. બરાબર. તમારે ક્રમયુક્ત જોડ લેવાની છે અને એના થકી તમને એક સિંગલ જવાબ મળશે. કારણ કે તમે ઓપરેશન કરશો, ઓપરેશન કોઈ પણ હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, સરવાળો, બાદબાકી, તો એ જવાબ તમને એક જ મળે, એક જ પદમાં મળે. બરાબર. તો સૌથી પહેલી વસ્તુ કે અગર જો એ વિધેય છે, પહેલી વસ્તુ જો મેં તમને એ નથી કીધું કે વિધેય છે જ, હજુ તો આપણે ચેક કરવાનું છે કે અગર જો એ વિધેય છે તો એનો પ્રદેશ આવો થશે. કારણ કે આપણે લેવાની છે ક્રમયુક્ત જોડ. કેમ ક્રમયુક્ત જોડ? કારણ કે આપણે ઓપરેશન બે પદનું છે. તો બે પદનું એટલે તમારે બે પદ એ તમને ક્યાંથી મળશે? કાર્ટેશિયન ગુણાકારમાંથી. અને એનો જવાબ તમને
સિંગલ ટર્મમાં મળશે એટલે r મળશે. તો આને આપણે કહીશું r પરની દ્વિક્રિયા. બરાબર, આને આપણે શું કહીશું? r પરની દ્વિક્રિયા. તમારે યાદ રાખવાનું n પરની દ્વિક્રિયા હોય અને એનું ઓપરેશન આપણે સ્ટાર તરીકે દર્શાવીએ તો એ n ક્રોસ n એનો પ્રદેશ થશે અને n એનો વિસ્તાર થશે. આ જરા યાદ રાખજો. માનો કે તમારે z પરની દ્વિક્રિયા હોય તો z ક્રોસ z એનો પ્રદેશ થશે અને z એનો વિસ્તાર. એટલે તમારે સવાલ લેવાનું, જોડ લેવાની આમાંથી અને જવાબ આવવો જોઈએ આમાંથી. સમજ પડી? ચાલો, તો કહેવાનો મતલબ કે અગર તમારો ગુણાકારની તમારી દ્વિક્રિયા છે તો તમે r ક્રોસ r માંથી તમે એની જોડ લેશો અને જવાબ તમારો આવશે r માંથી. બરાબર, અને એને આપણે દર્શાવીશું, તમે ab લેશો તો a ગુણ્યા b, મતલબ તમે એને આ રીતે બી દર્શાવી શકો a સ્ટાર b is equal to a into b, જ્યાં a અને b તમારે r ક્રોસ r માંથી લેવાના છે. તો અત્યારે હું જે કરવા જઈ રહ્યો છું તે એ કરવા જઈ રહ્યો છું કે હું બતાવું છું કે શું દ્વિક્રિયા વિધેય છે કે નહીં. અને જો વિધેય હશે, આપણે આમ તો દર્શાવી જ દીધું છે કે વિધેય હોય, આપણે શબ્દ એવો પ્રયોગ કર્યો, જો વિધેય હોય તો આ એનો પ્રદેશ થશે અને આ એનો સહપ્રદેશ થશે. ઓલરાઈટ, તો આને કહેવાય r પરની દ્વિક્રિયા, આને કહેવાય n પરની દ્વિક્રિયા, આને કહેવાય z પરની. અથવા તમને કોઈ ગણ આપેલો હોય a b c તો એ પ્રમાણે તમારે a ક્રોસ a થી a, b ક્રોસ b થી b એટલે દર્શાવાય. બરાબર છે? ચલો, તો તમે a ને b તરીકે કોઈ પણ બે ઘટક લઈ લો. a ને b તરીકે માની લો કે હું a બરાબર 2 લઉં છું, બરાબર, અને b બરાબર લઈ લઉં છું 3. બરાબર, તો 2 સ્ટાર 3 પહેલા આપણે આમાં એપ્લાય કરીએ a સ્ટાર b એટલે 2 ગુણ્યા 3, જવાબ શું આવ્યો? 6. બરાબર, તો તમે એને દર્શાવશો કેવી રીતે? પહેલા તમે ક્રમની જોડ લેશો. માનો કે તમે f a થી b પરનું, આપણે જરા રિવાઇઝ કરીએ, a થી b પરનું વિધેય હોય, બરાબર છે, અને તમને કોઈ ગણ 2 માટે, a પરના 2 માટે તમને જવાબ પ્રતિબિંબ 3 મળે છે, 3 માટે 4, તમે આવી રીતે એને દર્શાવતા હતા. બરાબર, પણ આમાં શું હતું કે તમે a માંથી સિંગલ ટર્મ લો છો, એક જ પદ લો છો, અને b માં તમને એક પદ એનું પ્રતિબિંબ મળશે. પણ આપણે પ્રદેશ શું છે? પ્રદેશ આપણે તમારે 2 પદ લેવાના છે, a ને b, 2 3, ને એ તમે મૂકો તો જવાબ તમને મળે છે 6. તો આ પહેલી તમારી પેર છે, જે પેર અહીંયા આવી બનતી હતી, પેર અહીંયા આવી બનશે. આમાં જે પહેલો ઘટક એ સિંગલ ટર્મ છે, આમાં પહેલો ઘટક એ પોતે ક્રમયુક્ત જોડ છે. બરાબર, તો આ તમારો થયું. હવે વિધેય શું કહે છે? વિધેય આપણે થોડું રિવાઇઝ કરી દઈએ. વિધેય શું કહે છે? આપણે વિધેય ડ્રો કરીએ. બરાબર છે, તેમાં શું કરીએ કે આપણે એક કોઈ ઘટક હોય પ્રદેશનો, એને સંગત એક જ પ્રતિબિંબ મળે. આ યાદ રાખજો, એને સંગત એક જ. એ અલગ વસ્તુ છે કે આ બીજા કોઈ ઘટકનું પ્રતિબિંબ હોઈ શકે, આપણે શરૂઆતમાં વાત થઈ હતી. બરાબર, અથવા તમે આવું દર્શાવો કે ગ્રેટર ધેન સાઇન પણ તો ચાલે, પણ લેસ ધેન સાઇન ના બની જોઈએ. હવે ગ્રેટર ધેન લેસ ધેન શું છે તે સમજો. બરાબર, લાઈક હું અહીંયા બીજો ઘટક લઈ લઉં c, બરાબર, તો એનું પ્રતિબિંબ b હોઈ શકે. બરાબર, પણ a ના બે પ્રતિબિંબ b અને c આવું ના હોય. તો આ તમે જોઈ શકો ગ્રેટર ધેન સાઇન આવું હોઈ શકે. આમ વ્યાખ્યા પ્રમાણે શું થયું કે a નું એક અને માત્ર એક પ્રતિબિંબ મળે છે b, એ રીતે c નું પણ એક અને માત્ર એક પ્રતિબિંબ મળે છે b. બરાબર છે, a નું એક જ પ્રતિબિંબ મળે છે b અને c નું પણ એક જ b. પણ આમાં શું a ના બે પ્રતિબિંબ થઈ ગયા. ધેટ મીન્સ કે આ વિધેય ના કહેવાય. આપણે આ શરૂઆતમાં વાત થઈ, આ વિધેય ના કહેવાય, આને વિધેય કહેવાય. કાં તો a નો એક સિંગલ પ્રતિબિંબ હોવું જોઈએ, કાં તો આ પ્રતિબિંબ બીજા ઘણા બધા પ્રદેશના ઘટકોનો બી હોઈ શકે. બરાબર, તો હવે એક વસ્તુ પકડીને ચાલો. અગર હું એક વસ્તુ પકડીને ચાલું તો શું 6 માત્ર 2 અને 3 નો જ ગુણાકાર આવે? 6 માત્ર 2 અને 3 નો. તમે કહી શકો સર 3 અને 2 નો ગુણાકાર બી 6 થાય ને? યસ, ઓફ કોર્સ. કોઈ કહે કે 1 અને 6 નો ગુણાકાર પણ 6 થાય, કોઈ કહે 6 અને 1 નો ગુણાકાર પણ. તો તમે અહીંયા શું નોટ કર્યું કે પ્રતિબિંબ ભલે સિંગલ છે, પણ પ્રદેશના ઘટકો દરેક જગ્યાએ અલગ અલગ છે. વિધેય શું કહે છે કે પહેલો ઘટક એક હોવો જોઈએ નહીં, જે મેં તમને અહીંયા બતાવ્યું. બીજો ઘટક ભલે એક જ હોય, પણ પહેલો ઘટક એક હોવો જોઈએ નહીં. બરાબર, એટલે આપણે અહીંયા બનાવીએ પેર તો 2 3 3 2 1 6 6 1, એને સંગત એક જ પ્રતિબિંબ મળે છે 6. બરાબર, જેથી
જેથી આ વિધેય છે, અને વિધેય છે એટલે આ એનો પ્રદેશ થયો કયો r ક્રોસ r, અને જવાબ તમારો r માંથી જ આવવો જોઈએ. આ સ્ટુડન્ટ્સ આ વસ્તુ તમારે યાદ રાખવાની. લાઈક તમે અહીંયા n ક્રોસ n લો તો જવાબ તમારો n માં જ આવવો જોઈએ. લાઈક તમે કોઈ બે પદ એવો લો કે જેના પર તમે દ્વિક્રિયા એપ્લાય કરો અને જવાબ તમારો માઈનસ આવે, માઈનસ ધેટ મીન્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ n. હું n ક્રોસ n થી n ની વાત કરું. n પરની દ્વિક્રિયા એવો શબ્દ અથવા તમે કોઈ બીજો શબ્દ પ્રયોગ ગ્રુપ પ્રમાણે કરી શકો છો. બરાબર. તો પહેલી વસ્તુ શું સાબિત થઈ ગઈ કે આ દ્વિક્રિયા એક વિધેય છે. વિધેય છે એટલે એનો પ્રદેશ અને સપ્રદેશ હશે. પ્રદેશ આ થયો, આ એનો સપ્રદેશ થયો. ક્લિયર? હવે દ્વિક્રિયાઓ ઘણી બધી છે, જે મેં તમને કીધું તે પ્રમાણે ઘણી બધી છે. સરવાળાની દ્વિક્રિયા, બાદબાકીની દ્વિક્રિયા, ગુણાકારની, ભાગાકારની, લસાની, ગુસાની, પછી આપણે મહત્તમ પદની, મિનિમમ પદની, બરાબર, ઘણી બધી દ્વિક્રિયાઓ હોય. બરાબર છે. તો હવે દરેક વખતે દ્વિક્રિયા શક્ય છે. તમને એમ થઈ જાય કે ભાઈ a સ્ટાર b આપણે લઈ લઈએ, a પ્લસ b, તે તો શક્ય છે જ. પણ ના, એ વસ્તુ ડિપેન્ડ કરે છે કે તમે r પરની દ્વિક્રિયા કરો છો, n પરની દ્વિક્રિયા કરો છો, z પરની કરો છો, કાં તો આપેલા ગણની. લાઈક તમને આ રીતે એક a કરીને ગણ આપી દે 1 થી 100. બરાબર. તો દ્વિક્રિયા આપણે આ રીતે દર્શાવીએ છીએ. લાઈક હું a સ્ટાર b a પ્લસ b માટે કરું, a સ્ટાર b a પ્લસ b, તો એના માટે તમને અહીંયા આપેલું હશે સ્ટાર, એટલે આપણે અહીંયા સરવાળાનું કરીએ છીએ. તો r ક્રોસ r થી r, મતલબ તમારે a ને b લેવાના છે r ક્રોસ r માંથી. તમે કોઈ પણ લઈ શકો છો, અને જવાબ તમારો જે છે a પ્લસ b તે r માંથી જ આવવો જોઈએ. બરાબર છે. તો જો એવું થાય તો જે દ્વિક્રિયા કહેવાય. આમાં તો કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. કોઈને કોઈ સંખ્યા આવશે તે પોતે વાસ્તવિક સંખ્યા જ હશે. લાઈક તમે 2 ને 3 લઈ લો. અહીંયા તમે 2 ને 3 લઈ લો તો a પ્લસ b 2 ને 3 5. તો આ 2 ને 3 તમે r માંથી લીધા છે, અને 5 જે છે તે પણ બિલોંગ્સ ટુ r આવે છે. કોઈ ભલતો જવાબ લઈ લે, લાઈક √3 લઈ લે, અને કોઈ લઈ લે અહીંયા 1 લઈ લે. બરાબર છે. ક્લિયર? તો એનો જવાબ √3 + 1 આવશે. તો એ પણ તમારે બિલોંગ્સ ટુ r જ આવશે. તો દરેક અહીંયા આપણે લઈ લઈએ, અહીંયા દરેક a પ્લસ b બિલોંગ્સ ટુ r માટે a અને b બિલોંગ્સ ટુ r મળે જ છે, જેથી આ ક્રિયા દ્વિક્રિયા છે. પણ જો આ જ વસ્તુ હું ચલો બાદબાકી માટે લઈ લઈએ, r ક્રોસ r, તો આમાં પણ જવાબ આવશે. વધારે શું થશે, તમે અહીંયા a સ્ટાર b a - b લખી દો. બરાબર. તો તમે 2 ને 3 ની પેર લો તો 2 - 3 -1 આવે. તો -1 પણ બિલોંગ્સ ટુ r થાય જ છે. બરાબર. -1 પણ બિલોંગ્સ ટુ r થાય જ છે. ક્લિયર? અગર તમે √3 - √2 લઈ લો તો r એટલે બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. પણ આ જગ્યા પર હું અગર n ક્રોસ n થી n પરનું વિધેય લઈ લો, બરાબર, ને ત્યાં તમે આ 2 3 એપ્લાય કરો તો જવાબ તમારો -1 આવે. તો -1 નો સમાવેશ n માં થતો નથી, એટલે a - b એ n પરની દ્વિક્રિયા નથી. અગર z માટે કરશો તો એ પણ આવશે. બરાબર. તો ડિપેન્ડ કરે કે તમે શેના પર દ્વિક્રિયા કરો છો, r પર, n પર, z પર. ક્લિયર? ચાલો તો આગળ વધીએ. જે એક તમારો એક્ઝામ્પલ હતો, એ તમારો કે સાબિત કરો ઉદાહરણ 29. સાબિત કરો કે સરવાળો બાદબાકી. ઉદાહરણ 29 ની વાત કરું છું. ઉદાહરણ 29. સાબિત કરો કે સરવાળો બાદબાકી અને ગુણાકાર r પર દ્વિક્રિયાઓ છે, પરંતુ ભાગાકાર એ r પર દ્વિક્રિયા નથી. તદુપરાંત સાબિત કરો કે ભાગાકાર એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાનો ગણ r સ્ટાર પર દ્વિક્રિયા છે. બરાબર. તો સૌથી પહેલું r અને r સ્ટાર સમજો. r શું છે, એટલે બધી સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો, જેને આપણે સીધી રેખાથી દર્શાવીએ છીએ. આ સાઈડ પણ પ્લસ ઇન્ફિનિટી, આ સાઈડ માઈનસ ઇન્ફિનિટી, અનંત. બરાબર. એમાં ઇન્ફિનિટી નંબર લેવાનો નથી. આ તમને કહી દો, ઇન્ફિનિટી એટલે અનંત. આપણે આને કાઢી નાખીએ. આ સાઈડ અનંત ને આ સાઈડ પણ અનંત. પણ જો r સ્ટાર હોય તો એમાં
એમાં તમારે સંખ્યાઓ બધી લઈ લેવાની, પણ એમાં જે એક નંબર આવે 0 તે લેવાનો નથી. બસ આટલો ફેર છે, બરાબર. તો પહેલો તમને એવું કીધું છે, પહેલી વાત તમને એવી કીધી છે જે આપણે ઓલમોસ્ટ 90% ડિસ્કસ થઈ ગયું કે ભાઈ પ્લસ તે r ક્રોસ r મસ r પરનું દ્વિક્રિયા પ્લસ એ દ્વિક્રિયા છે, બરાબર. r પર દ્વિક્રિયાઓ છે તો સરવાળો તો આપણે હમણાં જોયું a plus b, કોઈ પણ જવાબ આવે r માં જ આવશે. બાદબાકી પણ જોઈ લઈએ, ગુણાકાર બી જોઈ લઈએ આપણે. ગુણાકાર તમને આપેલો હોય જે આપણે હમણાં જોયું હતું 2 × 3 6, બરાબર. તો r ક્રોસ r થી r તમે કોઈ પણ બે નંબર લઈ લો, બરાબર. a b લાઈક 2 3 લઈ લો તો એનો જવાબ 2 × 3 તમારો 6 જ આવશે. તો તમે શું લખશો કે ab a ગુણ્યા b belongs to r ને સંગત ab belongs to r cross r છે જ, બરાબર. ab ક્રોસ a ક્રોસ b ને ગુણાકાર છે. આ તમે પેલું કાર્ટેશિયન ગુણાકાર ના સમજો, ગુણાકાર એટલે આપણે a ડોટ b લખી દઈએ એટલે કન્ફ્યુઝન ના થાય કે a ડોટ b belongs to r ને સંગત ab belongs to r cross r છે જ, જેથી શું થાય a star b is equal to a dot b થાય, બરાબર છે. ક્લિયર. અથવા જેથી તમે લખી શકો કે a dot b એ ab નું પ્રતિબિંબ થશે, જે આપણે આગળ લખતા આવેલા છે. ઓકે, તો એ પણ ગુણાકાર પણ છે. હવે ભાગાકારમાં પણ પ્રોબ્લેમ કઈ નથી, બરાબર. થોડું બોરિંગ છે બધું લખવાનું આ છે, એક જ લીટીની વાત છે, આપણે એને ડિટેલમાં જઈએ છે, બરાબર. એમાં પણ પ્રોબ્લેમ કઈ નથી, બરાબર. લાઈક તમે કોઈ બે નંબર લઈ લો ભાઈ 2/3 અને 1/4, તો તમને થશે કે સર એમાં પ્રોબ્લેમ શું છે 2/3 અને 1/4, તો 4 × 8/3 તો એનો બી સમાવેશ r માં થાય છે. પણ તમે કોઈ એવી સંખ્યા લઈ લો, જેમાં છેદમાં 0 આવતો હોય, બરાબર છે. અથવા સોરી આપણે એવું સમજી લઈએ કે જેના છેદમાં 0 આવતો હોય. તમે કોઈ એવી સંખ્યા તમારી બુકમાં કઈ સંખ્યા લીધી છે આપણે એ જોઈ લઈએ કે વિધેય પણ r ક્રોસ r ab દ્વારા આપી શકાય તે વિધેય. હા, લાઈક તમે બે સંખ્યા લઈ લો 2 ને 0, તમે 2 ને 0 લઈ લો, બરાબર છે. તો 2/0 તમારો જવાબ શું આવ્યો? ઇન્ફિનિટી. તેનો r માં સમાવેશ થતો નથી, બરાબર છે. ક્લિયર. એટલે આના કારણે એક 0 ના કારણે એટલે તમને બીજા કેસમાં r સ્ટાર આપ્યું છે કે જેમાં 0 નો સમાવેશ થતો નથી. હવે તમે r સ્ટાર લઈ લો, તમે અહીંયા તમે કોઈ પણ સંજોગોમાં 0 ના લઈ શકો. આગલા કેસમાં મેં 0 કેમ લીધો? કારણ કે તમારે r માંથી કોઈ પણ સંખ્યા લેવાની હતી એટલે મેં અહીંયા 0 લીધો. એટલે 2/0 ઇન્ફિનિટી તમારું આન્સર જે r માં સમાવેશ થતો નથી. પણ હવે તો અહીંયા તમારે 0 લેવાનો જ નથી, કારણ કે તમારે લેવાનું છે r સ્ટાર માંથી. r સ્ટાર એટલે આખો r, એમાંથી તમારે 0 કાઢી નાખો. કોઈ પણ સંખ્યા લો, પણ તમે અહીંયા કોઈ પણ, હું તમને કહું છું કે અહીંયા તમે 1000 લઈ લો કે 100 લઈ લો, તો 2/1000 તો એ બી કોઈક જવાબ તો આવશે જે તમારો બિલોંગ્સ ટુ r હશે, બરાબર. તો 1 મિનિટ તમારી વેસ્ટ કરીને ઘણા બધા સ્ટુડન્ટ્સનો પ્રોબ્લેમ, હજુ પણ એવા સ્ટુડન્ટ્સ મેં જોયા છે કે જે લોકોને r મે બી તમને એમ થાય કે સર હું વાત કરે, પણ એક વસ્તુ સમજો, હજુ પણ ઘણા સ્ટુડન્ટ એવા છે કે તેમને સંખ્યાઓના ગણ વિશે પૂરેપૂરો ખ્યાલ નથી કે r એટલે શું, z એટલે શું, n એટલે શું. પછી 11મા ધોરણમાં તમે સંકર સંખ્યા ભણી ગયા. સંકર સંખ્યા છે કેવી સંખ્યા જેનો r માં સમાવેશ થતો નથી. એક આ ઇન્ફિનિટી તો જો કે એક્ઝિસ્ટ જ નહીં થતું કોઈ પણ સંખ્યામાં, એ નંબર જ નથી એવું કહેવાય. એટલે પહેલા તમે એ સમજી લો. અગર એ તમને નહીં સમજ પડે, સમજી લો તમે કોઈ જૂના મારા લેક્ચર જુઓ, કાં તો 8 9 10 ના લેક્ચર જુઓ, તમને ખબર પડે. 8મા 9મા ચેપ્ટરમાં છે, 8મા 9મા ધોરણના ચેપ્ટર્સમાં છે પૂરેપૂરી સંખ્યાનો ગણ, પૂર્ણાંક સંખ્યા શું કહેવાય, વાસ્તવિક સંખ્યા શું કહેવાય. તો આ દાખલો અહીંયા પતે છે. મતલબ r માટે દ્વિક્રિયા નથી, પણ r સ્ટાર માટે દ્વિક્રિયા છે. કઈ? ભાગાકારની. રાઈટ. ચલો હવે સાબિત કરો કે બાદબાકી અને ભાગાકાર n પર દ્વિક્રિયા નથી. જે તમને મેં બતાવ્યું કે તમે લાઈક r ક્રોસ r થી r બાદબાકીની લેશો તો એ શક્ય છે. લાઈક તમે મતલબ કે શું થયું? a સ્ટાર b is equal to a minus b. તમે 2 ને 3 લઈ લો તો 2 - 3 ઓછા 1 આવે છે, જેનો r માં સમાવેશ થાય છે. અથવા તમે z લઈ લો તો z માં પણ સમાવેશ થશે, કારણ
કારણ કે z માં ઋણ પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય છે, પણ n લઈ લો તો પ્રોબ્લેમ થશે. અહીંયા n માં સમાવેશ થતો નથી. એટલે જવાબ તમારો આમાંથી જ આવવો જોઈએ, જે આપણે આગળ વાત થઈ ગઈ. બરાબર, તમે મતલબ કે આવું ન લખી શકો n ક્રોસ n થી z, તમે આવું ન લખી શકો. અગર તમે n ક્રોસ n માંથી લો છો તો જવાબ તમારો n માંથી જ આવવો જોઈએ. રાઈટ, તો અહીંયા સમાવેશ થતો નથી, તો એના જે સ્ટેટમેન્ટ છે તે જ આપણે રિપીટ કરીએ કે બાદબાકી એ n પર દ્વિક્રિયા નથી. એવી જ રીતે ભાગાકારની વાત કરીએ, અગર જો હું એને r ક્રોસ r માં લઈ લઉં, જે આપણે r સ્ટાર ક્રોસ r સ્ટાર લેવાનું છે, 0 થી લેવાનું, એટલે એમાં શક્ય છે, આપણે જોઈ લીધું. પણ તમે n ક્રોસ n લઈ લો, હું તો કહું છું z ક્રોસ z લઈ લો, ભલે બુકમાં નથી, તો તમે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a બાય b થઈ ગયું. તમે કોઈ પણ બે નંબર લઈ લો, 2 સ્ટાર તો 2 ભાગ્યા 3, એટલે 2/3, એનો z માં સમાવેશ થતો નથી. ઇવન તમે આ જ વસ્તુ n ક્રોસ n માટે લઈ લો તો એનો સમાવેશ n માં પણ થતો નથી. તો આપણે સિમ્પલ લખવાનું, પહેલામાં હું તમને આમાં બી લખાઈ દઉં કે ભાઈ -1 બિલોંગ્સ ટુ n ને સંગત. -1 આપણે જે વ્યાપ્તતા માટે લખતા હતા તે જ લખવાનું, -1 બિલોંગ્સ ટુ n ને સંગત ટુ સંગત, કાં તો આપણે એવું લખી દઈએ કે ભાઈ 2 3 ને સંગત, -1 પ્રતિબિંબ મળે છે, પણ -1 ડઝ નોટ બિલોંગ્સ ટુ n, માટે આપેલ ક્રિયા n પર દ્વિક્રિયા નથી. સેમ અહીંયા બી તમારે એ જ લખવાનું છે કે 2 3 ને સંગત 2/3 પ્રતિબિંબ મળે છે, પણ 2/3 ડઝ નોટ બિલોંગ્સ ટુ n, અથવા તમને જે લેંગ્વેજ થી લાગે અથવા બુક પ્રમાણે લખો. ઓલરાઈટ, તો આ તમારું હતું ઉદાહરણ 30. બરાબર, હવે આપણે આગળ જઈએ ઉદાહરણ 31. ઉદાહરણ 31 કરતા પહેલા માનો કે તમારી પાસે એક ગણ આપ્યો છે. તમે એના ઉપગણોનો ગણ લખશો, ઉપગણોનો સેટ, તો તમે શું લખશો? પહેલા તો આખું 1 2 3 4 5 લખી દેશો, પછી બધા ઘટક સિંગલ લખશો. હું બધા ડિટેલમાં નથી લખતો, તમે ખાલી ગણ લખશો, કાં તો 1 2 ની જોડ લખશો, 2 3 ની જોડ, 3 4 ની, તમે ઘણા બધા લખી શકશો. બરાબર છે. હવે એમાંથી હું કોઈ બે ની યોગ ક્રિયા કરું, આ બે ની યોગ, અથવા તો આ બે ની યોગ ક્રિયા કરું, આ બે ની યોગ, તો એ જે ઘટક આવશે, આ બે ની યોગ ક્રિયા કરું તો એ જે ઘટક આવશે તે આમાંનો જે ઘટક આવશે, જરા મગજમાં વિચારવાની કોશિશ કરો. મેં શું કર્યું, પહેલા ગણ 1 2 3 4 5 છે, એના ઉપગણોનો ગણ લખ્યો, એના ઉપગણોનો એક સેટ લખ્યો. બરાબર છે, એટલે એમાં બધા સિંગલ ઘટક આવશે, 2 2 ની પેર પણ આવશે, 3 3 ની પેર પણ આવશે, 4 4 ની પેર, 5 ની પેર તો આપણે ઓલરેડી, ખાલી ગણ પણ આવશે. બરાબર, તો તેમાં તમે કોઈ પણ બે ઘટક, લાઈક 1 ને 2 તમે લખો તો 1 2 ની પેર પણ આમાં આવેલી હશે. સમજ પડી? એટલે 1 અને 2 ની યોગ ક્રિયા કરીશ તો એ જે બનશે તે બી આમાં સમાવેશ થાય છે. હવે 1 અને 2 નો હું છેદગણ કરું તો ખાલી ગણ, એવા બે ઘટક લો કે જેનો છેદગણ ખાલી ગણ, તો ખાલી ગણનો પણ સમાવેશ થાય છે, આખા ગણનો પણ સમાવેશ થાય છે. ક્લિયર? તો આ વસ્તુ સમજ પડી હોય તો તમારો આ દાખલો તમને થોડો ઈઝી પડશે. શું કહે છે કે હા, ઉદાહરણ 32 31 આપણે પછી કરીએ, એ મારું ધ્યાન રાખજો કે ધારો કે p એ આપેલ ગણ x ના તમામ ઉપગણોનો ગણ છે. એટલે x તમને આપેલું છે, કંઈક બી મેં લાઈક 1 2 3 4 5, એના તમામ ઉપગણોનો ગણ p છે. એટલે અહીંયા એક ઉપગણ આવતો હશે, અહીંયા બીજો ઉપગણ, એટલે બધા જેટલા બી ઉપગણ હશે, આપણને x ના ડેટા ખબર નથી, એટલે આપણે અહીંયા ફિક્સ વસ્તુને લખી શકીએ. બરાબર છે. ઓલરાઈટ, તો શું કહે છે કે p એ આપેલ x ના તમામ ઉપગણોનો ગણ છે. સાબિત કરો કે યોગ p ક્રોસ p, એટલે એમાંથી બે ઘટક તમારે લેવાના છે. p ક્રોસ p એટલે આમાંથી તમારે કોઈ પણ બે ઘટક લેવાના છે. થી p એ ab a યોગ b અને છેદગણ, એટલે યોગગણ અને છેદગણ એ દ્વિક્રિયાઓ છે. ઓફકોર્સ છે, મેં તમને વાત કરી કે આ બે ગણનો હું યોગગણ લઉં તે આમાંથી જ આવશે. તમારે દ્વિક્રિયાની થિયરી શું છે, અગર તમે p ક્રોસ p માંથી તમે એક ક્રમયુક્ત જોડ લો, એનું જે રિઝલ્ટ આવે તે p આવવું જોઈએ. બરાબર છે. તો તમે p ક્રોસ p માંથી એક રિઝલ્ટ તમે એવું લઈ લો, લાઈક આ બે, અહીંયા હું 1 અને 2 નંબર આપી દઉં. બરાબર, તો તમે 1 યોગ 2 કરો તો
તો એનો જે જવાબ ગણ આવશે 1 2 તે આમાં સમાવેશ હશે જ, બરાબર છે. લાઈક તમે છેદ ગણ લઈ લો, છેદની તો એવા કોઈ બે નંબર જેનો છેદ ગણ જેનો લાઈક તમે 3 4 5 છેદ 4 લઈ લો તો છેદ ગણ 4 તો 4 પણ અંદર ઇન્ક્લુડ હશે કે નહીં? 4 બી અંદર હશે કારણ કે એ ઉપગણનો સેટ છે, બધા જ ગણ એમાં આવી ગયા, બરાબર. તો હા, આ દ્વિક્રિયા છે, યોગ ગણ પણ દ્વિક્રિયા છે અને છેદ ગણ પણ. તમે થોડા કન્ફ્યુઝ થશો કે તમે અત્યાર સુધી સરવાળો બાદબાકી જોઈ, લાઈક તમે p ક્રોસ p માંથી લો તો તમે અહીંયા શું p માંથી a અને આમાંથી b લઈ લો તો a પ્લસ b નો જવાબ તમારો કંઈક આવો જોઈએ જે આમાં હોવો જોઈએ. પણ આ કેસમાં શું તમારે આ બેનો છેદગણ, આ બેનો છેદગણ અને આ બેનો યોગગણ છે. ઈવન આ બંને છે તે પોતે ઉપગણ છે તો એનો જવાબ બી ઉપગણ જ આવશે ને આનો જવાબ બી ઉપગણ આવશે. એવા ઉપગણ આવશે કે જે આમાં પોતે સમાવિષ્ટ હશે, જેથી યોગગણ એટલે આ યોગ ક્રિયા અને છેદ ક્રિયા એ ગણ p માટે દ્વિક્રિયા છે, બરાબર. ચાલો આગળ વધીએ. હવે જે ઉદાહરણ 31 રહી ગયું છે તે જોઈ લઈએ. એમાં કઈ ખાસ ધાર નથી મારવાની, કોન્સેપ્ટ જે ક્લિયર છે એ પ્રમાણે જઈએ. તો r ક્રોસ r થી r તમને દ્વિક્રિયા આપેલી છે, r ક્રોસ r થી r, બરાબર. અને એના માટે તમને આપેલું છે ab a 4b². તો તે દ્વિક્રિયા છે, ઓફકોર્સ છે. તમે a બરાબર કોઈ પણ બે નંબર લઈ લો, a ને b બરાબર કોઈ પણ નંબર, લાઈક બે નવા લઈએ 4 અને 5, આમાં તમે મૂકો 4 5 નો વર્ગ 25 ચોક 100, જે કદાચ ખોટો હો ગણતરીમાં જે રીતે r માં આવવાનો જ છે. તમે કોઈ પણ નંબર લો તમારી મરજીના, જે બી નંબર આવશે, બરાબર. r એટલે બધી સંખ્યાઓની ઉપરની સંખ્યા, એટલે બધી સંખ્યાનો સમાવેશ થઈ ગયો. તો ઓબ્વિયસ આમાં તમે લખી શકો છો જે મેં તમને સેન્ટેન્સ કીધેલું હતું, અથવા તો બીજી રીતે લખવું હોય તો આપણે શું લખીશું કે a belongs to r. આપણે આવું લખીએ થોડું ડિટેલમાં કે a belongs to r અને b belongs to r માટે a + 4b² belongs to r મળે છે, જેથી આપેલ ક્રિયા એ દ્વિક્રિયા છે, બરાબર. ચાલો તો હવે આપણે ઉદાહરણ 33 જોઈ લઈએ. ઉદાહરણ 33. જો અહીંયા ઉદાહરણ નંબર ના લખું પણ 4 થી 5 વખત ભૂલી જાઉં છું કે હું કયો એક્ઝામ્પલ કે કયો ઉદાહરણ કરું છું. મેબી માં અહીંયા લખવાનું ભૂલી જાવ તો તમે કન્ફ્યુઝ ન થો. ઓકે, સાબિત કરો કે હવે આમાં શું છે, એક વસ્તુ તમને અહીંયા આવું કંઈક આપેલું છે v. ક્યાં બધા કન્ફ્યુઝ થાય, ક્યાં શું આવ્યું? એ નિશાની જ છે, એ નિશાની છે. તમે એને સ્ટાર લઈ લો, v લઈ લો, બરાબર છે, વેજ લઈ લો, જે લેવું હોય તે લઈ લો, પણ એ પોતે નિશાની જ છે એટલે ત્યાં તમારે કન્ફ્યુઝ થવાનું નહીં. ab મેક્સિમમ ઓફ ab તમને શું આપેલું છે કે a b તમને એવું આપ્યું છે મેક્સિમમ ઓફ ab. આપણે હું ઇંગ્લિશમાં લખું છું ab માં મહત્તમ, ab માં મહત્તમ. તો ઓબ્વિયસ છે કાં તો a આવશે. અગર તમે સિમ્પલ લેંગ્વેજમાં કહો, અગર તમે a ને b belongs to r તમે લીધેલા છે, અગર a belongs to r b belongs to r અને મેક્સિમમ ઓફ ab કાં તો a આવશે કાં તો b. અગર બંને belongs to r છે, જે જવાબ આવશે તે બી belongs to r જ આવવાનો ને. કાં તો તમે અહીંયા મિનિમમ લઈ લો, મિનિમમ લઈ લો તો તે બેમાંથી એક જ આવવાનો કે ત્રીજો થોડી આવવાનો. તમને આ બેમાંથી મહત્તમ કાં તો આ બેમાંથી ન્યૂનતમ. પહેલા મહત્તમની વાત કરી, આ બે આ 3 ને આ 4 હોય તો જવાબ તમારો 4 જ આવશે. 4 તમે r માં લીધો તો આ તો 4 જ છે, એ બી r નો જ કહેવાશે. મિનિમમ વાત કરીએ તો 3 આવશે, તો 3 બી તમે r માં લીધો તો જવાબ બી તમારો r માંથી જ આવશે, જેથી એ દ્વિક્રિયા છે, બરાબર. ઓલરાઈટ, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે નવી આપણે થિયરીની વાત કરીએ, સમક્રમિક ક્રિયા, બરાબર. સમક્રમિક ક્રિયા, જ્યારે તમે કોઈ દ્વિક્રિયા r ક્રોસ r થી r માટે લો અને તે વખતે જો તમે જે કઈ ઓપરેશન એપ્લાય કરો, જે કઈ ઓપરેશન a b, એના માટે તમારું જો b a થતું હોય તો આપેલ ક્રિયા એ દ્વિક્રિયા છે. એટલે દ્વિક્રિયા સમક્રમિક ક્રિયા માટે જરૂર નથી કે ઘણા બધા છોકરાને એમ થાય મતલબ કે દ્વિક્રિયા પણ નથી. દ્વિક્રિયા તો છે,
સમક્રિયા છે કે સમક્રમી છે કે નહીં તે આપણે ચેક કરવું. બોલવામાં તારી મારી ભૂલ થઈ હશે. ઓકે, પણ દ્વિક્રિયા તો છે જ, પણ એ સમક્રમી છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. ઓલરાઈટ, તો આગળ વાત કરીએ એના માટે આપણે એક એક્ઝામ્પલ જ લઈ લઈએ. ઉદાહરણ 35. ઉદાહરણ 35 બહુ સિમ્પલ વસ્તુ છે, તમારે ખાલી ચેક જ કરવાનું છે અને પછી થોડું સમજવાનું કે ક્યાં પોસિબલ છે ક્યાં પોસિબલ નથી. કે સ્ટાર r ક્રોસ r થી r બરાબર, અને તમને ઓપરેશન શું થયેલું તે આપી લખેલું છે a+2 બરાબર. થિયરી શું છે, સમક્રમી હોવા માટે a સ્ટાર b બરાબર b સ્ટાર a થવું જોઈએ બરાબર. અગર a સ્ટાર b આ છે બરાબર, તો b સ્ટાર એ શું થશે, a ની જગ્યા પર b અને b ની જગ્યા પર a મૂકી દો એટલે b + 2a થશે બરાબર. કોઈ પણ બે નંબર લઈ લો, લાઈક તમે ab બરાબર 1 2 લઈ લો બરાબર, ક્લિયર. તો અહીંયા 1 અને 2, તો અહીંયા 1 2 ગુણ્યા 2 થઈ જશે એટલે 4 ને 1 5 થઈ ગયું. ને અહીંયા 2 અને 1 2 ગુણ્યા 1 2 ને 2 4. તો તમે અહીંયા જોઈ શકો છો કે a + 2b is not equal to b + 2a. મતલબ કે a સ્ટાર b is not equal to b સ્ટાર a. માટે આપેલ દ્વિક્રિયા તો છે બટ એ સમક્રમી નથી. ઓલરાઈટ, તો હવે તમને ઉદાહરણ 34 ની વાત કરીએ. 34 ની વાત કરીએ તેના માટે આપણે એકદમ સિમ્પલ વાત કરીએ. એમાં તમારું ઉદાહરણ 34 આખું જ આવી જશે. થિયરી શું છે કે તમારું a સ્ટાર b is equal to b સ્ટાર a થવું જોઈએ. અગર તમારો સરવાળાનો સંબંધ હોય r ક્રોસ r થી r, તો ઓબ્વિયસ છે તમારું a + b બરાબર b + a થવાનું જ છે બરાબર. સરવાળાનું છે એટલે અહીંયા પ્લસ મે એપ્લાય કર્યું, થવાનું જ છે. તમે 2 + 3 લો કે 3 + 2 લો, જવાબ તમારો 5 જ આવવાનો છે. એટલે આ સરવાળાની દ્વિક્રિયા એ સમક્રમી દ્વિક્રિયા છે. હવે બાદબાકીની લઈ લઈએ r ક્રોસ r થી r, તો a - b એ b - a થાય એ પોસિબલ નથી. લાઈક 2 - 3 - 1 3 - 2 1 થાય. ધેટ મીન્સ કે બાદબાકીની દ્વિક્રિયા r પરની દ્વિક્રિયા એ શક્ય નથી બરાબર. તમે ગુણાકાર લઈ લો, તો ગુણાકારમાં તમને ખબર છે કે ભાઈ a ગુણ્યા b એ b ગુણ્યા, આપણે ડોટ મૂકીએ નહીં તો તમે કન્ફ્યુઝ થશો બરાબર. b ગુણ્યા a થવાનું જ છે બરાબર. 2 તાલી 6 કે 3 દુ 6 બંને રીતે જવાબ. તે ભાગાકાર તમે લઈ લો r ક્રોસ r થી r માટે, તો a ભાગ્યા b ચોખ્ખું તમને દેખાય ઇઝ નોટ ઇક્વલ ટુ b બાય a. માટે ભાગાકારની ક્રિયા એ સમક્રમી ક્રિયા નથી. ચલો, તો સવાલ શું છે કે સાબિત કરો કે સરવાળો r ક્રોસ r થી r, ગુણાકાર r ક્રોસ થી r સમક્રમી દ્વિક્રિયાઓ છે. તમે કોઈ પણ બે એક્ઝામ્પલ એને કરી દો, પરંતુ બાદબાકીની ક્રિયા અને ભાગાકારની ક્રિયા, આ ભાગાકારમાં એક વસ્તુ છે કે ફરીથી પેલી વાત તમારે અહીંયા સ્ટાર લેવો પડશે, કારણ કે ઇન્ફિનિટિવ એક્ઝિસ્ટ થતું નથી, ઇન્ફિનિટિવ વ્યાખ્યાયિત જ નથી r માટે બરાબર છે. એટલે બહુ સિમ્પલ વાત હતી. સાબિત કરો કે આ ઉદાહરણ 35 તો આઈ થિંક મેં કરી દીધું બરાબર છે. હવે આપણે આગળની વાત કરીએ. હવે જૂથનો નિયમ. જૂથનો નિયમ કે જ્યારે કોઈ દ્વિક્રિયા r ક્રોસ r થી r માં જ્યારે a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b સ્ટાર c તમે આગળ પાછળ લખી શકો છો બરાબર થાય ઇઝ ઇક્વલ ટુ થાય, એ લોકોએ શું લખ્યું છે, માની જેમ a સ્ટાર b સ્ટાર c, એટલે તમારે પહેલા a સ્ટાર આ સાઈડમાં તમારે a અને b નું જૂથ લેવાનું છે અને એનો જે જવાબ આવે d એને ભાઈ તમારે c સાથે જૂથ બનાવવાનું છે. આમાં તમારે b અને c સાથેનું જૂથ બનાવવાનું છે, એનો જે જવાબ આવે d એને તમારે a સાથે જૂથ બનાવવાનું છે બરાબર. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. એના માટે આપણે એક એક્ઝામ્પલ ઉદાહરણ 37 લઈ લઈએ. ઉદાહરણ 37 બહુ ઈઝી વસ્તુ છે. તમે વેલ્યુ મૂકીને કરશો એટલે તમને વેલ્યુ મૂક્યા સિવાય પણ તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ શક્ય નથી બરાબર.
તો આર દ્વિક્રિયા તમને આપેલી છે r ક્રોસ r થી r પરની, બરાબર. તમને ઓપરેશન કીધેલું છે જે ક્રિયા તે a 2b છે, બરાબર. તો તે જૂથના નિયમનું પાલન કરતી નથી તે સાબિત કરો. કોઈ પણ બે એક્ઝામ્પલ લઈ લો. તમે લાઈક લઈ લો પહેલા ab બરાબર 3 4 લઈ લો, બરાબર. તો એના કેસ માટે a સ્ટાર b બરાબર એટલે કે 3 સ્ટાર 4 11. અને તમે હવે a સ્ટાર b, હવે તમે મતલબ કે તમારે આ પ્રૂવ કરવાનું છે કે a સ્ટાર b સ્ટાર c is equal to c a સ્ટાર b સ્ટાર c, બરાબર છે. તમે a સ્ટાર b કરી દીધું, એનો જવાબ 11 આવ્યો. એટલે હવે તમે એને તમે a સ્ટાર b તમે કંઈક નામ આપો d. તો હવે આપણે d c કરીએ એટલે 11 અને c તરીકે તમે કોઈ વેલ્યુ લો. આપણે અહીંયા લઈ લઈએ કે ધારો કે a બરાબર છે 3, b બરાબર 4 અને c બરાબર 2. તો અહીંયા 2 લઈ લો તો 11 સ્ટાર b આને વેલ્યુ મૂક્યો તો 11 + 2 અને અહીંયા પણ 2, 11 ને 4 પણ. હવે તમે પહેલા b સ્ટાર c કરો. b સ્ટાર c, b ને c 4 ને 2 છે. હું ડાયરેક્ટ કરું છું 4 ને 2 તો 4 2 દુ 4, 4 ને 4 8 થઈ ગયા. એટલે આ જગ્યા તમારો 8 આવી ગયો. હવે એ કેટલા છે 3, તો 3 અને 8, 3 અને 8 તો 3 અને 8 દુ 16, તો 16 ને 3 19, તો 15 ને 19 સરખા થતા નથી, બરાબર. શરૂઆતમાં એટલા માટે કન્ફ્યુઝ તો મારું ધ્યાન સમક્રમી તરફ હતું. હું પેલું સાબિત કર્યું તો a સ્ટાર b = b, થોડું માઇન્ડ મારું ડાયવર્ટ થઈ ગયું. બટ આપણે જૂથ એટલે કરવાનું કશું ને, આમાં તમારે વેલ્યુ મૂકવાની છે, આ તમારે પ્રૂવ કરવાનું છે. તો તમે અહીંયા સાબિત કરી દીધું કે a + 2b આ જે ક્રિયા છે તે જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે સીધી વસ્તુ હવે પેલી લઈ લઈએ કે સરવાળાની વાત કરીએ, બાદબાકીની વાત કરી નાખીએ, ગુણાકારની વાત કરી નાખીએ અને ભાગાકારની વાત કરી નાખીએ, બરાબર. ક્લિયર? તો શું એ જૂથના નિયમનું પાલન કરે છે? શું એ જૂથના નિયમનું પાલન કરે છે? સીધી વસ્તુ 2 3 4 ની પેર લઈ લો. 2 + 3 કરીને 4 કરો, કાં તો 2 + 3 + 4 કરો, તો એ જૂથના નિયમનું પાલન કરશે. આ તો ઓલરેડી નહીં કરે એટલે નહીં જ કરે. 2 વખત માઈનસ એટલે જવાબમાં ઘણું બધું વેરિએશન આવી જશે. ગુણાકાર કરશે તમે 2 3 4 ની પેર લો તો 2 × 3 કરીને 4 કરો, કાં તો 2 × 3 4 કરો સાથે, તો એ કરશે. ભાગાકાર પણ નહીં કરે, બરાબર છે. આ બધી બહુ સિમ્પલ વસ્તુ છે, એમાં કોઈ ખાસ લોજિક તમારે યુઝ નથી કરવાનો. તો આજે આપણે દ્વિક્રિયા કરી, સમક્રમી ક્રિયા કરી, જૂથનો નિયમ કર્યો. જૂથના નિયમમાં કદાચ મારી બોલવામાં કંઈક એરર હોય તો તમે જરા ધ્યાન આપી દેજો, બરાબર. તો દ્વિક્રિયા, સમક્રમી ક્રિયાને લગતા થોડા આપણે એક્ઝામ્પલ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આમાં આગળ જઈશું. થેન્ક યુ.